તું શું જોવા એમ કે પેલા તું જોવાનો તો હું જોવાનો જ છું. મારા હું જોઉં તો પટકારી મન નાખે. જે કરવું એ કરી લેવાનું, મારવા મારી નાખવાનું, તમારી જે થાય ને કરી લેવાનું. ફોન પણ કર પેલા. તું શું આમ જોવે મારે એમ કે જોવાનું નહીં બરાબર. તું શું જોવો પેલા એમ કે તું જોવાનો હું જોવાનો હું. હા હું કેમ જોઈ છે. તું જોવો તો હું જોવાનો હું. હું બાઉ જોતો મોટો. તું જોવો તો હું જોવાનો હું. મારે હું ક્યાં આવું તું ક્યાં આવું એમ નહીં ક્યાં આવું ઝાંપી આવું હાડે બાઇક વાર લે એ હાડે બાઇક વાર બધું છાપાનું બાપાનું છે કહેવાનું. હું તું કે કેમ કહેવાનું. તું હા હું જોવો તો હું જોવાનો જ છું. છાપાનું બાપાનું કેમ કહ્યું. કાયદે છે તું હા હું જોવો તો હું જોવાનો જ છું. તારી આંસુ જો હું નીચે નહીં કરવાનો કે તું જોઈશ તો હું નીચે આંસુ નહીં કરવાનો. તારા હા હું જોઈ દેવાનો હું. મારા હું જોવા તો મારી આલી વાત એટલે તારી થાય કલે જ તો કહું. એ ના ના રે હાડો હું આવું છું. ના આવું છું. ચાપે તું ચાપે. અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે. ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા. તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા. જે રીતે આપણે વિડીયોમાં જોશું કે 2 ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય અને એક મુસ્લિમ વ્યક્તિ બાઇક લઈને આવે છે. એ બંનેને વચ્ચે જે આપસમાં તું મારી સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય और એને પછી કે તમને હું ત્યાં મળું છું જોઈએ જાપા ઉપર મળું છું આ રીતે એનો કન્વર્સેશન થાય. એને આધારે વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો और એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા और એના કારણે પથ્થરમારો થયો और એ ઇન્સ્ટાગ્રામ ઉપર જે પોતપોતાના જે સ્ટન્ટબાજીના જે કંઈ વિડીયો એને અપલોડ કરતા હોય એને ઉપર પણ અમારી વોચ ચાલુ છે. અત્યાર સુધીની આ વિષયમાં એને લઈને જે ઝઘડો થયો હતો એવું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યો નથી. ખરેખર એક સ્ટેન્ડ અલોન એક ઇસ્યુ છે. 3 છોકરાઓનો ઝઘડો હતો અને એના મિત્ર મળીને એને મોટો કર્યો હતો. એને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ, એને સ્થિતિ કાબૂમાં લઈ ગઈ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.